બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે શું કહેવાય, નવરા બવરા થઈ ગયા છીએ અને જમી પણ લીધું છે. અત્યારે ટમેટાનું શાક ભાખરીને એવું સાદું કર્યું હતું, કેમ કે હમણાં કેટલા દિવસથી બધું સારું સારું જ ખાય છે ને કાલે કર્યા હતા પાસ્તા, એટલે આજે કાંઈ બીજું કાંઈ ખાવાની ઈચ્છા નહોતી. તો કાંઈ નહીં, હવે આપણે જો વાસણ ઉઠાઈ ગયા, પાણી પીવા આપણે અંદર આવ્યા હતા. હવે આપણે પાણી પીને અંદર આવી ગયા છીએ ને હવે થોડી વાર આપણે બહાર બેઠશી. બહાર મસ્ત ઠંડો પવન આવે છે ને જો આજ તો જે 9 જ વાગ્યા છે, તમને દેખાશે નહીં. આજે હજી 9 જ વાગ્યા છે, તો આપણે ત્યાં આજે નવરા થઈ ગયા છીએ. એક જ મિનિટ પછી આપણે સૂઈ જશે. અત્યારે બધા બહાર બેઠા છે, કેમ કે બહાર એવો મસ્ત ઠંડો પવન આવે છે ને, એટલે તો આપણે વાસણ ઉટકી નાખ્યા છે. પછી જે ભાઈના ટિફિન લઈ જાય એના કવરને બધું ધોવામાં નાખ્યું છે. મમ્મી કે હું ધોઈ નાખીશ, નહીં ફાવે કેમ કે ચીકણો મેલન એવું બધા હોય એટલે. તો હવે એ કરી નાખે. આપણે થોડી વાર બહાર બેઠીએ. મીલુબેનને બધા બહાર બેઠા છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. નેક્સ્ટ ડે. ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? ઓકે, તમે બધા મજા. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો જો આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને આપણે નવરા થઈ ગયા. જો અહીંથી કપડાં તમને દેખાતા હશે, મીલુબેનના સુકાઈ છે. આપણે નવરા થઈ ગયા છીએ અને બસ આપણે બેઠા છીએ. નાસ્તો બાસ્તો બધો કરી લીધો છે. મીલુબેન તો બેઠા બેઠા તરબૂચ ખાય છે, તમને અવાજ આવતો જ હશે. અને આપણે બેઠા છે નવરા થઈને, ફોન જોતા હતા. તો મેં કીધું લાવ આપણે બ્લોગ શૂટ આપણો કરી લઈએ. અને બસ શું કહેવાય, થોડી વારમાં હમણાં આપણે બપોરે રસોઈને તૈયારી થવા માંડશે. તો આજે સાંજે જવાનું છે આપણે બહાર. કાલ મેં તમને કીધું હતું, તો કાલ પછી તડકા જેવું બહુ જ હતું, એટલે પછી કાલે નહોતા ગયા. હવે આજે જાસી. પછી આપણે થોડાક જ દિવસમાં પાછું જામનગરે પહોંચવાનું છે. એટલે હવે જેટલા બાકી રહ્યા છે એટલા, અને ઝટઝટ આપણે બધાના ઘરે લેવા જોશે. તો બસ હવે આપણે થોડાક દિવસ જ છે આપણે ભાવનગર. તો બસ હવે આપણે થોડી વાર ફોન જોઈને પછી રસોઈની તૈયારી કરશે. શું ખાવું છે તારે? એ શું છે? તરબૂચ નથી, વોટરમેલન છે. વોટરમેલન છે. તને ભાવે છે? કોણે આપ્યું? ઈ નાનીએ આપ્યો. નાની થેન્ક યુ કહી દે. જો કહી છે બેઠે બેઠે ખાઈ. પહેલાં ચીકુ એક ખાઈ ગઈ, હવે તરબૂચ જોઈ ગઈ છે, તરબૂચ ખાય છે. અને જો આમાં છે કારેલા. કારેલા છે ને? આજ કારેલાનું શાક બનાવવાનું છે. હા, પછી મારી મમ્મીને એવું થાય કે શું કહેવાય, બે ભાઈઓ હોય તો એ કાંઈ એવું ખાય નહીં, એટલે હું આવી હોય ને ત્યારે કરે. કા મમ્મી? જઈને નર્સને એવું ન ભાવે ને શાક. હા, અને કંઈ અમારા ઘરમાં સાવ ઊંધું છે. છોકરાઓને ગુવાર ને રીંગણા ને એવું બધું ન ભાવતું. અમારે ગુવાર ને રીંગણા ને એવું બધું ખાઈને, કોબી ને ફુલાવર ને એવું બધું છોકરાઓ નથી ખાતા. તો રસોઈ કરવામાં બહુ જ વાંધો પડે. એટલે આજે જો હું જ્યારે આવું ને ત્યારે મારી મમ્મી બધું શાકભાજી એવું લઈ આવે, અને પછી હું ને મારી મમ્મી બપોરે સવારે મારા ભાઈને જે કરવું હોય ટિફિનમાં લઈને વયો જાય, ને પછી અત્યારે અમે બપોરે વધારે કરી નાખીએ, એટલે અમારે વાંધો ન આવે. જો ગઈશ આપણે થોડી વાર લાંબા થયા છે. જો મીલુબેન તો એ મેં તમને કીધું એમ તરબૂચ ખાય છે. અને કારેલાના શાકમાં એવું છે, મારી માસી તો કારેલાનું શાક બનાવે ને બહુ જ મસ્ત બનાવે, એટલે બહુ મને તો એ બહુ જ ભાવે. કા મમ્મી? રીટા માસી કારેલાનું શાક કેવું મસ્ત બનાવે. એના આખું કારેલાનું શાક બહુ જ મસ્ત થાય, એટલે મને તો એ બહુ જ ભાવે. મારી મમ્મી એવું બનાવે એવી રીતના તે, પણ તોય ત્યાં સ્વાદમાં ફેર પડી જાય, હાથમાં બધા ફેર હોય એટલે. તો આજે મારી મમ્મીના હાથનું કારેલાનું શાક કરવાનું છે. તમે બનાવશો ને? હે મમ્મી? હા, જો કારેલા સુધારે છે, પછી એને શું કરવાનું? બાફી તો એની કડવાશ હોઈ જાય, એટલે બાફવા પડે ને. પાણીમાં બાફી નાખવાના એટલે કડવાશ હોઈ જાય, કારેલા બફાઈ જાય. પછી એને કાઢી લેવાના પાણીમાંથી, પછી મસાલો કરીને એમાં ભરીને પછી તેલ મૂકીને વઘારી નાખવાના. ઓકે, હું કોઈ દી એવું ટ્રાય ન કરું. એ અહીંયા આવે ને એટલે મારી મમ્મી તે બનાવીને એના હાથનું જ ખાવાનું. કાલે તે
દૂધી બટાકાનું થોડુંક શાક થયું તો તમે જોયું જ હશે. તો મેં બટાકાનું બનાવ્યું હતું. એ તો મેં મારા હાથનું તો મેં ખાધું જ નહીં. મારા મમ્મીના હાથનું જે શું કે દૂધી બટાટાનું શાક હતું ને મેં એ જ ખાધું. મેં અહીંયા હું એટલે એના હાથની જ તે રસોઈ હું બનાવું જ નહીં. એના હાથની મને બહુ જ ભાવે. એના હાથના દાળ ભાત ને બધું. જોકે મારા બાજુમાં નહીં તે એના હાથનું બધું બહુ જ ભાવે. તો કાલે દૂધી બટાકાનું શાક જ મેં ખાધું, બટાકાનું ન ખાધું. મારી મમ્મીએ કારેલા બાફા મૂકી દીધા છે. જો એમાં બફાઈ અડધા પડ્યા તો બફાઈ ગયા છે. હમણાં થોડોક ટાઈમ થશે. મીઠું બીઠું બધું નાખીને એને બાફી નાખ્યા છે. જો હમણાં એ બફાઈ જશે. જો અડધા તો બફાઈ ગયા છે. જો મેં ચમચી ફેરવીને તો અડધા તો બફાઈ ગયા છે. ગરમ ગરમ લાગે છે એકાદ વિડીયોને. તો જો હમણાં બફાઈ જશે. ગાઈસ આપણે કારેલા બફાઈ ગયા છે. એમાં મમ્મી એને કાઢી નાખ્યા છે. હવે એનો હવે શું કરવાનું મમ્મી? મસાલો કરવાનો, પછી એમાં ભરી દેવાનું. તો આજે પ્રોગ્રામ છે ભરેલા કારેલાનો. તો હાલો બધા ભરેલા કારેલા ખાવા મમ્મીના હાથના. થઈ ગયા છે 1:15 અને આપણે નવરા થઈ ગયા છીએ. જમી કરી નવરા થઈ ગયા છે. એમાં મમ્મીએ મસ્ત મજાનું શું કહેવાય કારેલાનું શાક કર્યું હતું ભરેલું. મજા આવી ગઈ ખાવાની. અને જો હવે આપણે થોડી વાર સુઈ જાય. સાંજે જવાનું છે આપણે મારા બાના ઘરે. તો આપણે વહેલા હાર સુઈ જાય. 1 વાગ્યો છે ત્યાં. તો શું કહેવાય આપણે મસ્ત નીંદરને એવું થઈ જાય અને વાંધો ન આવે. જો ગાઈઝ આપણે એ રૂમમાં બેઠા હતા. એના લેમ્પ છે ને થોડો ખરાબ થઈ ગયો છે. તો કોણ જાણે બંધ થઈ ગયો. તો પછી આપણે આ પેલા રૂમમાં આવતા રહ્યા. અને ખરાબ થઈ ગયો ને એટલે આ દેશી લેમ્પ મુકાયો છે ગાડીમાં. ક્યાં દેશી લેમ્પ છે? આમ ઉપર છે, થોડો આગળ છે, એવું દેખાય નહીં આવી. તો જો ગાઈઝ હવે આપણે સુઈ જઈએ અને પછી આપણે સાંજે જવાનું છે બહાર. તો આપણે વહેલા હાર સુઈ જાય એટલે વાંધો ન આવે. મેલું બેનને તે સુડાઈ દે એટલે સાંજે વહેલા હાર જાય તો વહેલા હાર પાછા આવી. તો અને બસ એની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. તો કેવો લાગ્યો મારો બ્લોગ? મારા વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નવા બ્લોગ સાથે મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય ને જય શ્રી કૃષ્ણ.